ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા પરસોત્તમ રૂપાલા જે લોકસભાના રાજકોટના ઉમેદવાર પણ છે, તેમણે જે કરવામાં આવેલો ક્ષત્રિય સમાજ અંગે નિવેદન છે તેના કારણે હજી પણ ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। જો કે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે, પરંતુ પરસોત્તમ રૂપાલાની આ એક ભૂલ છે તે ભારતીય જનતા પાર્ટીને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે, કેમ કે જેવી રીતે ક્ષત્રિય સમાજના લોકો હવે મેદાને પડ્યા છે અને રણનીતિઓ ઘડી રહ્યા છે, તેના કારણે હવે આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી માટે આ ઘટનાક્રમ એક કપરા ચઢાણ સમાન સાબિત થઈ શકે છે। તેને જ લઈને યુવા ક્ષત્રિય સમાજ સંગઠન દહેગામ ખાતે આજે પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, સાથે દહેગામમાં પોલીસ સ્ટેશન ખાતે અરજી પણ કરવામાં આવી, જેમાં યુવા ક્ષત્રિય સંગઠનના જે આગેવાન છે તેમના દ્વારા આ સમગ્ર મામલાને લઈને ફરિયાદ કર્યા બાદ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર અને પીઢ નેતા એવા પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલી એક ટિપ્પણીના કારણે તેમને ભારે મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે, કેમ કે જે રીતે હવે આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, ઠેર ઠેર વિરોધના સૂર જોવા મળી રહ્યા છે અને આને લઈને એવી અટકળો પણ વેગવાન બની છે અને ક્ષત્રિય સમાજના આગેવાનો ચીમકી પણ આપી ચૂક્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપે। જે પરસોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે આખી ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ છે, આને લઈને ઠેર ઠેર બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે। હવે ઘણી બધી જગ્યાએ નેતાઓ જ્યારે નિવેદન આપતા હોય છે તો આ પ્રકારે વાણી વિલાસ કરી દેતા હોય છે ને ત્યારબાદ તેમને બ્રહ્મ જ્ઞાન થતું હોય છે ને માફી પણ માંગતા હોય છે, પરંતુ આને લઈને હજી પણ રાજપૂત સમાજે જે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી હતી તેનો અસ્વીકાર કર્યો છે અને આ પ્રકારના નિવેદનને લઈને તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે। આને જ લઈને હવે તમામ જે સંગઠનના લોકો છે, ક્ષત્રિય સમાજના જે કરણી સેના હોય કે પછી ક્ષત્રિય યુવા સંગઠનના લોકો છે, તેઓ હવે મેદાને પડ્યા છે અને આ જ સંદર્ભમાં આજે પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં દહેગામ ખાતે ક્ષત્રિય યુવા સંગઠન સેના દ્વારા એક આવેદનપત્ર છે તે મામલતદારને પાઠવવામાં આવ્યું હતું અને આ મામલે આચાર સંહિતાની ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની વાત કહેવામાં આવી છે। સાથે જ તેમણે આ બાબતને લઈને દહેગામ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી છે। પહેલા તો જે યુવા ક્ષત્રિય સંગઠનના આગેવાન છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લો। આજ રોજ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન અને દહેગામના તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈને રાજકોટની અંદર ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સાહેબ જે સમાજની અંદર અન્ય સમાજના અંદર જો ભાષણબાજી કરી રહ્યા હતા, એમાં ક્ષત્રિય સમાજના લાગણી દુભાય એવા શબ્દો રાજા મહારાજાઓ વિશે જે રોટી અને બેટી વ્યવહાર કર્યા એવા શબ્દો ઉચ્ચારીને જે ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે, એના અનુસંધાને આજરોજ મામલતદાર સાહેબશ્રી અને દહેગામ પીએસ સાહેબશ્રીને જાણ કરીને આચાર સંહિતાનો ભંગ કર્યો, એ બદલ આજે આપણે ફરિયાદ માટે એકત્રિત થઈને સમગ્ર ક્ષત્રિય સમાજ જેવી રીતે પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલી જે ટિપ્પણી છે, જે નિવેદન છે, તેના કારણે હજી પણ ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, વિરોધનો સૂર હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે અને આગેવાનો છે તે ચીમકી પણ ઉચ્ચારી ચૂક્યા છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે। હવે જોવાનું રહ્યું કે આ સમગ્ર ઘટનાનું સમાધાન કેવી રીતે આવે છે। પરસોત્તમ રૂપાલાએ અંતે માફી તો માંગી લીધી છે, છતાં પણ આ રોષ છે, આ જે નારાજગી છે તે ચરમસીમાએ જોવા મળી રહી છે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો। નમસ્કાર।